હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણી ધોરણ 6 ગુજરાતી પલાસ પાઠ 16 શેરીએ આવે સાદ એ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ રહ્યા છીએ. વાતચીતમાં પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે, કોયલ જેવો અવાજ કાઢી બતાવો. તો અહીં જેમ કોયલ બોલે એ અવાજ તમારે કાઢીને બતાવવાનો છે. પ્રશ્ન 2, તમારા ઘર કે શેરીમાં કયા કયા પક્ષીઓનો અવાજ સંભળાય છે? તો આપણે જવાબ લખીશું. મારા ઘર કે શેરીમાં ચકલી, કાબર, કબૂતર અને કાગડાનો અવાજ દરરોજ સંભળાય છે. પ્રશ્ન 3, તમે જોયેલા આંબા કે આંબાવાડિયા વિશે કહો. મારા મિત્રના ખેતરમાં અમે આંબાવાડિયાની મુલાકાત લીધી હતી. ત્યાં ઘણા બધા આંબાના વૃક્ષો હતા. એને તેમાં ગણી ન શકાય એટલી કેરીઓ હતી. મેં જીવનમાં પહેલીવાર આટલી બધી સંખ્યામાં કેરીઓ જોઈ હતી. મારા મિત્રએ અમને આંબા પરથી પાકેલી કેરીઓ ખાવા માટે આપી. અમને કેરીઓ ખાવાની ખૂબ મજા આવી. પ્રશ્ન 4, બીજા કયા કયા છોડ ઝાડને મોર આવે છે? જવાબ લખીશું. લીમડો, આંબો, આંબલી વગેરે છોડ અથવા ઝાડને મોર આવે છે. પ્રશ્ન 5, તમે ઘર કે શેરીમાં કઈ કઈ રમત રમો છો? તો અહીંયા તમે જે રમત રમતા હોય એના વિશે તમારે લખવાનું છે. અમે ઘરમાં કેરમ, ચેસ, નવો વેપાર વગેરે રમતો તથા શેરીમાં સંતાકુકડી, પકડદાવ, સતોડિયા, ગિલ્લીદંડા, લખોટી, ચોર પોલીસ, મારદડી, લંગડી, ક્રિકેટ વગેરે રમતો રમીએ છીએ. પ્રશ્ન 6, તમને ઘરમાં રમત રમવી ગમે કે બહાર? કેમ? મને બપોર હોય તો ઘરમાં રમત રમવી ગમે. જ્યારે સવારે કે સાંજે રમવાનું હોય તો શેરીમાં રમતો રમવી ગમે. કારણ કે બપોરની ગરમીમાં શેરીમાં રમવાથી બીમાર પડવાની શક્યતા રહે છે. પ્રશ્ન 7, રમતી વખતે કોઈ રોકટોક કરે તો તમને ગમે? કેમ? રમતી વખતે કોઈ રોકટોક કરે તો મને બિલકુલ ના ગમે. કારણ કે વારંવાર તેમ થવાથી રમતમાં ધ્યાન આપી શકાતું નથી. રમતમાં વિક્ષેપ પડે છે, જેથી તે રમવામાં મજા આવતી નથી. પ્રશ્ન 8, રમતી વખતે તમને કોઈએ રોકટોક કરી હોય તેના વિશે કહો. તો આપણે આ રીતે લખી શકીએ. અમારી શેરીમાં રહેતા મણિકાકી બીમાર રહેતા હોવાથી અમે મોટા અવાજે શેરીમાં રમીએ ત્યારે તેઓ રોકટોક કરે છે. આ સિવાય અમારી શેરીમાં કોઈ રોકટોક કરતું નથી. તો તમારી શેરીમાં જે રોકટોક કરતું હોય એના વિશે તમારે લખવાનું છે. પ્રવૃત્તિ 2, કવિતામાં ન આવતા હોય તેવા શબ્દને શબ્દજૂથ પર ચેકો મારો. તો અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે અને કેટલાક શબ્દજૂથ છે. તો કવિતામાં જે ન આવતા હોય તેના પર આપણે ચેકો મારવાનો છે. તો અહીં દોડો, સાંભળે, ફળ, ફૂલ, ઝૂલતી ડાળ, મોટું આંગળું, સાંકડું વન, સાંજ અને સાથી આ શબ્દો કાવ્યમાં આવતા નથી. તેથી આપણે એના પર ચેકો મારીશું. પ્રવૃત્તિ 3, કાવ્યના આધારે સાચું કે ખોટું લખો. ખોટું વાક્ય સુધારીને લખો. પહેલું છે કે કોયલનો અવાજ છેક ઘર સુધી સંભળાઈ રહ્યો છે. તો આ વાક્ય ખોટું થશે. તો સુધારેલું વાક્ય લખીશું. કોયલનો અવાજ છેક શેરી સુધી સંભળાઈ રહ્યો છે. બીજું વાક્ય, મોરથી પાંદડા ઢંકાઈ ગયા છે. ખરું. ત્રીજું વાક્ય, આખા આંબા પર નાની કાચી કેરીઓ બેસી ગઈ છે. ખોટું. સુધારેલું વાક્ય, કોઈ આંબા પર કાચી કેરીઓ તો કોઈ આંબા પર અંકુર ફૂટ્યા છે. ચોથું વાક્ય, મોટો અવાજ કરી ડાળીઓ પર ફરવું છે. ખરું. પાંચમું વાક્ય, રમવા માટે ઘરનું આંગણું ગમે છે. ખોટું. સુધારેલું વાક્ય, રમવા માટે વિશાળ વન ગમે છે. છઠ્ઠું વાક્ય, મોકળાશવાળી જગ્યાએ આખો દિવસ રમવાની મજા પડે. ખરું. પ્રવૃત્તિ 4,
ગદ્યમાંથી પદ્યમાં અને પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતર કરો. તો અહીં પહેલા ખાનામાં પદ્યની લાઈન લખવાની છે અને બીજા ખાનામાં તેનું ગદ્ય કરવાનું છે. તો આપણે આ રીતે જવાબ લખીશું. હાલને આંબાવાડીએ હજી પોરની તાજી યાદ. તો આ કાવ્ય પંક્તિ આવશે કારણ કે ગદ્યમાં લખ્યું છે કે ચાલને આંબાવાડીએ હજુ પણ ગયા વર્ષની યાદ તાજી છે. એવી જ રીતે પદ્યની પંક્તિ આપી છે કોઈને મોટા મરવાર અને કોઈને છે અંકુર. તો આપણે એને ગદ્ય સ્વરૂપે આ રીતે લખી શકીએ. કોઈ આંબા પર કાચી કેરી તો કોઈ આંબાને કુંપળો ફૂટી છે. બીજી કાવ્ય પંક્તિ આપી છે ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન. તો આપણે ગદ્યમાં લખીશું રમવા માટે ઘરનું આંગણું નાનું પડે છે, અમને તો રમવા વિશાળ ખુલ્લું વન ગમે. તો એવી જ રીતે ગદ્ય આપ્યું છે કે ચાલો મિત્રો જે ડરપોક હશે તે બાકાત રહેશે. તો કાવ્ય પંક્તિ થશે હાલીએ ભેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ. પ્રવૃત્તિ 5 કવિતાના આધારે નજીકનો અર્થ ધારો અને ખરું કરો. પહેલો શબ્દ આપ્યો છે શેરી. તો સાચો અર્થ થશે ફળિયું. પોર એટલે કે ગત વર્ષ. ઝૂલવું લટકવું. ઘૂમવું રખડવું. નાદ અવાજ. ભેરું મિત્ર. પ્રવૃત્તિ 6 ઘાટા અક્ષરના શબ્દ માટે કાવ્યમાં વપરાયેલ શબ્દ લખો. તો અહીંયા પહેલું આપ્યું છે કે કોયલનો અવાજ. તો અવાજ માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? સાદ. તો આપણે લખીશું કોયલનો સાદ શેરી સુધી સંભળાઈ રહ્યો છે. બીજું વાક્ય છે એટલો મોર ઝૂલી રહ્યો છે કે પાંદડું એ જોઈ. તો જોવા માટે શબ્દ વપરાયો છે પેખી. તો પાંદડું એ પેખી શકાતું નથી. ત્રીજું વાક્ય જંગલ. તો જંગલ માટે શબ્દ વપરાયો છે વન. વનની ખુલ્લી જગ્યામાં આખો દિવસ રમવાની મજા પડે. ચોથું વાક્ય આખો દિવસ. દિવસ માટે વપરાયો છે દંત શબ્દ. તો આખો દન રમવા મળશે. પાંચમું વાક્ય બીકણ. તો બીકણ માટે કયો શબ્દ વપરાયો છે? કાયર. કાયર મિત્ર રમવા આવશે નહીં. છઠ્ઠું વાક્ય જે મિત્રને ડર લાગતો હોય તે બાકાત. બાકાત એટલે કે બાદ રહેશે. પ્રવૃત્તિ 7 પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન આપ્યો છે કવિ શેરી છોડી ક્યાં જવા કહે છે? કવિ શેરી છોડીને આંબાવાડિયામાં જવાનું કહે છે. બીજો પ્રશ્ન આંબાવાડીએ મિત્રોને શા માટે બોલાવવામાં આવ્યા હશે? આંબાવાડીએ મિત્રોને ગયા વર્ષની યાદ તાજી કરાવવા અને આંબાની ડાળીઓ પર ઝૂલવા માટે બોલાવવામાં આવ્યા હશે. ત્રીજો પ્રશ્ન કાવ્યમાં આંબાવાડિયાનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે? જવાબ લખીશું આંબાવાડિયામાં આંબા ઉપર એટલો મોર આવ્યો છે કે આંબાનું એકેય પાંદડું દેખાતું નથી. કોઈ આંબાને કુમળી કુંપળો ફૂટી છે તો કોઈ આંબાને મરવા આવ્યા છે અને આંબાવાડિયામાં કોયલ ટહુકે છે. પ્રશ્ન 4 આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો શું કરશે? આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો આંબાની ડોલતી ડાળીએ ડાળીએ ઘૂમશે અને આનંદ મસ્તીમાં આવીને ચીચિયારીઓથી વાતાવરણ ગજવશે. પ્રશ્ન 5 બાળકને ઘરનું આંગણું શા માટે નાનું લાગતું હશે? બાળકને રમવા માટે મોકળું મેદાન જોઈએ છે, તેથી તેને ઘરનું આંગણું નાનું લાગતું હશે. પ્રશ્ન 6 આંબાવાડીએ ઘૂમવાની મજા કોને નહીં મળે? શા માટે? તો જવાબ લખીશું કાયર બાળકોને આંબાવાડીએ ઘૂમવાની મજા નહીં મળે કારણ કે આંબાની ડાળીઓ પર ચડ ઉતર કરવાની એમને બીક લાગે છે. પ્રવૃત્તિ 8 તમે કરેલા પર્યટનના અનુભવ વિશે 8-10 વાક્યો લખો. તો અહીં આપણે
આપણે જે પર્યટન કર્યું હોય, આપણે ફરવા ગયા હોય તો તેના વિશે 8-10 વાક્યો લખવાના છે. અમે સપરિવાર એક દિવસના પર્યટન માટે મહેમદાવાદ પાસે વાત્રક નદીના કિનારે આવેલા સિદ્ધિવિનાયક મંદિરે ગયા હતા. મંદિરની ઊંચાઈ 73 ફૂટ છે. મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે. દેશના આ સૌથી મોટા ગણેશ મંદિરમાં મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાંથી અખંડ જ્યોત લાવીને અહીં સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિરમાં વિશ્વના અન્ય 10 જેટલા દેશોમાં ગણેશજીની પ્રતિકૃતિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. આમ અમને સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવાની ખૂબ જ મજા આવી. પ્રવૃત્તિ 9. આપેલી કવિતા પરથી પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા કવિતા આપી છે, તેનું તમારે ધ્યાનથી વાંચન કરવાનું છે. ત્યારબાદ આ પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે, આ કવિતામાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે? તો જવાબ થશે, આ કવિતામાં ઉનાળાની વાત કરવામાં આવી છે. પ્રશ્ન 2. કવિતા અનુસાર ધરતી અને આકાશની સ્થિતિ કેવી હશે? કવિતા અનુસાર ધરતી ગરમીથી ધકેલી અને આકાશ તપેલું એટલે કે ગરમ હશે. પ્રશ્ન 3. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ કાવ્યમાંથી લખો. ઉનાળાના ગરમ પવનનો ઝપાટો. તો કાવ્યમાં એના માટે એક શબ્દ આપ્યો છે, લૂ. ચોથો પ્રશ્ન, ગાડામાં બેસીને બાળકોને શાની મજા આવતી હશે? ગાડામાં બેસીને બાળકોને ગાડાના દોડવાથી ઘૂઘરાનો અવાજ અને દોડતા બળદના શિંગડા ડોલતા જોવાની મજા આવતી હશે. પ્રશ્ન 5. પવન શબ્દનો સમાનાર્થી શબ્દ કાવ્યમાંથી શોધીને લખો. જવાબ થશે, વાહ. પ્રશ્ન 6. વાયરા વનવગડામાં વાતા હતા એટલે કે ક. પવન જંગલમાં ફૂંકાતો હતો. પ્રવૃત્તિ. પ્રકૃતિ કાવ્યો પુસ્તકાલયમાંથી મેળવીને વાંચો. તો અહીં તમારે પુસ્તકાલયનો ઉપયોગ કરી અને પ્રકૃતિ કાવ્યો શોધીને વાંચવાના છે. રાજેન્દ્ર શાહનો કાવ્ય સંગ્રહ ધ્વનિ મેળવીને એના ગીતો કાવ્યો વાંચો. તો અહીં રાજેન્દ્ર શાહના કાવ્યો પણ તમારે મેળવીને વાંચવાના છે. અહીં આપણે આ પ્રવૃત્તિ પૂર્ણ કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો. અને હજુ સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.